સુરતના સારોલીમાં પૂર્વ ડ્રાઈવરે જ ગોડાઉનમાં આગ ચાંપી કરી હોવાનો આરોપ લાગ્યો છે। ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ટેમ્પામાં પૂર્વ ડ્રાઈવરે આગ લગાવી હોવાનો આરોપ, નોકરીમાંથી હટાવવાની દાજ રાખી ટેમ્પામાં આગ લગાવ્યાનો ખુલાસો થયો છે। આગના કારણે 16.50 લાખનું નુકસાન થયું હોવાનું પણ ખુલ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, જે આગ લાગવાની ઘટના બની હતી ટેમ્પોમાં પૂર્વ ડ્રાઈવરે જ આગ લગાવી હોવાનો આરોપ લાગ્યો છે, શું વિગતો? જી બિલકુલ, સારોલી વિસ્તારની ઘટના છે અને સારોલીમાં જે ટ્રાન્સપોર્ટ ગોડાઉન આવ્યું છે તેમાં પૂર્વ ડ્રાઈવરે જ આ પ્રમાણે આગ ચંપી કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે એ બાબતને લઈને પોલીસે કાર્યવાહી આરંભી છે। નોકરીમાંથી હટાવી દેવામાં આવતા તેની દાદ રાખીને ડ્રાઈવરે આ પ્રમાણે બદલો લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે। આઈસર ટેમ્પાને આગ ચાંપતા 16.50 લાખનું નુકસાન થવા પામ્યું છે। માલિકે સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં જે પૂર્વ ડ્રાઈવર છે તેની કરતૂત છે એ સીસીટીવીમાં કેદ થઈ હતી। એ પ્રાયોગિક પુરાવા તરીકે પણ ઉપલબ્ધ કરવામાં આવે છે। જે રીતે અત્યારે હાલ જે વેપારી જ્ઞાનસિંહે થોડા દિવસ પહેલા તે જે ડ્રાઈવર છે એને કાઢી મૂકવામાં આવ્યો છે, જેને લઈને જ્ઞાનસિંહે અદાવત રાખીને આ ટેમ્પો સળગાવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતને લઈને સારોલી પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર।